જે મેડમ અત્યારે હાલ રોગચાળો વધી રહ્યો છે, અત્યારે 2 બાળકોના મૃત્યુ બી થયા છે. શું છે અત્યારે હકીકત? બે બાળકોમાંથી એક બાળકનું મૃત્યુ બાળકોના વિભાગમાં નથી થયું. એને મૃત જ લાવવામાં આવ્યું હતું. અને પાંડેસરા વિભાગનું બાળક હતું. એને તાવની હિસ્ટ્રી હતી. એને ઝાડા ઉલટીની હિસ્ટ્રી આપેલી નથી. અમારે ત્યાં 3 મહિનાનું જે એક બાળક આવીને એનું મૃત્યુ થયું તે વેડ રોડ વિસ્તારથી. એને ઝાડા ઉલટી ડિહાઇડ્રેશન હતું. એને પ્રાઇવેટમાંથી થોડી સારવાર લીધેલી અને પછી અહીંયા આવ્યું ત્યારે જ એટલી ગંભીર અવસ્થામાં હતું કે એની સારવાર ચાલુ થાય એમના થોડી મિનિટોમાં થોડા વખતમાં જ એનું કમનસીબે મૃત્યુ થઈ ગયું. શું અપીલ કરશો વાલીઓને, કઈ રીતે તકેદારી રાખવાની? દર વર્ષે આપણે ત્યાં ઉનાળા અને ગરમીની શરૂઆત થાય એટલે પાણીજન્ય રોગોમાં વધારો થતો હોય છે. તેમાં ખાસ કરીને ઝાડા ઉલટી અને ડિહાઇડ્રેશનમાં ક્યારેક આવી રીતે મૃત્યુનું પણ જોખમ રહેતું હોય છે. તો એ ન થાય એના માટે પીવાના પાણીની સ્વચ્છતા, ખોરાકની સ્વચ્છતા બહુ જરૂરી છે. એટલે માતા પિતાએ તેમજ શાળાઓમાં પીવાનું પાણીની સ્વચ્છતા જાળવવામાં આવે. બહારનો ખુલ્લો માખીઓ બેસેલો લારીમાંથી ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. તો એ રીતે થોડું ઝાડા ઉલટી નિવારી શકાય. અને જો ઝાડા ઉલટી થાય તો સમયસર એની સારવાર અને ખાસ કરીને ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન